ભાવનગર જિલ્લાના કરદેજ કેન્દ્રવર્તીની નવાગામ પ્રાથમિક શાળા ખાતે નિસ્વાર્થ ભાવે નિજાનંદ પરિવારના માધ્યમથી બાળકોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું। નવાગામ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બળદેવભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નિજાનંદ પરિવારના અનિલભાઈ પંડિત, તાલુકા કેળવણી નિરીક્ષક પરાક્રમસિંહ અને કરદેજ શાળાના આચાર્ય અશોકભાઈ દિયોરા, આચાર્ય કમાભાઈ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના કુલ 450 બાળકોને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું હતું। બોટલ ઊંચી અને એક સાથે બોલો થેન્ક યુ, આભાર।